અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજ મેં તલાવમાં આવ્યા છો ને રસ્તો અમારે એક તો આ તલાવમાં જવા માટે ને મિત્રો તમારા દેખાય ચેડે આ બધું તલાવ ભલ પડ્યું છે પાણીનું કે બાવળ જેવા ઊભા છે ને તલાવમાં મિત્રો બધો રસ્તામાં દેખો આ રસ્તો છે ને પહેલાં બધો સૂકો રસ્તો હતો જેમ કે પહેલાં હું નાનો હતો ને તારા આ ભાગમાં ઘણો ખૂબ આવેલ હતો જેમ કે તદી આરો ને આ બાજુવાળો આ ખેતર આપણે જેઠાની પરાન એ બાજુ મારે ખેતર હતું એટલે હું ક્ષેત્રમાં પહેલાં પાવતો નહીં પણ હવે થોડુંક વાવવાનું ચાલુ કર્યું છે ને હું કદી હમણાં પછી આવતો નહીં કોઈ દાડો ને આજ થોડીક ઈચ્છા છે કે એડો તલાવમાં રહી જાઉં ને મિત્રો કેવડું તલાવ ભલ પડ્યું છે આમાં પાણી જેમ કે બધો વરસાદ વરસે ને એટલે આ તલાવમાં પાણી આવે છે જેમ તલાવમાં થોડું ભેગું થાય પહેલાં તો તલાવ નાનું હતું પણ હમણાંથી જીસીબી વાળા ખોદીને થોડું વધારી નાખ્યું છે ને આ લેબડો ઊભો છે દલીકોરા પાણી વચ્ચે જેમ કે વધારે પાણી થાય ને તો લેબડો બળી જાય ને તમને મિત્રો દેખાડી શકું કે આ દેખો લેબડાવાળનું ને આ લેબડાનું મૂળ કોઈ નુકસાન આવવાનું છે નહીં જેમ કે આ લેબડો છે ને આને નુકસાન થોડું વધારે આવવાનું ને તમને મિત્રો એક દેખાડો તમને કૂવો ને આ કૂવો જોનો છે જેમ કે તદી મારો જન્મે નહીં હોય મિત્રો આ રસ્તો છે ને આ થોડોક વરસાદ વર્યો હતો ને એટલે આ દેખો પાણી પડ્યું ને ગારો છોપરો ને આ સાઈડમાં દેખો આખા તલાવ જેવું છે ને આ મિત્રો હમણાં ખોદ્યું છે ખોદીને કેમ કે મિત્રો ખાસ કરીને તો પાણી ભરાય છે બધામાં ને કે પહેલાં અહીં રસ્તો હતો હેડ તો મોણો પણ રસ્તો જેવો માપે હતી શેરડીનો નહીં ને અત્યારે બધો દેખો અમે જેટલા બાવળ દેખાય ને એ બાવળ બધા બળી ગયા છે ને આ ભાગમાં અમે દેખો જે પહેલાં ફૂલ બાવળ છેદડો હતો સાઈડમાં કાને કૂવાની નજીકે પણ એ છેદડો બળી ગયો ને આ ફૂલ બાવળ એક રહી ગયો છે મોટી સુઈ દેખો અમે એક ઓલો દેખાય ને અમે એ છે છેદડો હાવ બળી ગયો છે ને મિત્ર તમને કૂવાની વાત કરતો હતો ને એ કૂવો આ છે ને મારા જન્મ છે ને તદીઓનો આ કૂવો એની પહેલાંનો કૂવો બધેલો છે ને આ કૂવામાં હાલમાં બધા પાણી ભરાય છે ને અત્યારે તમે દેખી શકો છો કે હાલમાં આ કૂવામાં પાણી પડ્યું છે ને તો એ મોણો આ બદલા આસપાસના બધા વઢિયાવાળા છે ને ક્ષેત્રવાળો એ બધા પાણી પીએ છે હાલમાં